હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, તમે લોકો ડિપ્લોમાની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો. તમે 10થના રિઝલ્ટના બેઝ પર, અને જે લોકો 12થમાં છે અને રિઝલ્ટ ઓછું આવ્યું છે અને એ લોકોને પણ 10થના બેઝ પર ડિપ્લોમા કરવું છે, તો બધા માટે આજનો આ વિડીયો છે. બરોબર? કેમ કે એમાં તમારે એસીપીડીસીની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું હોય છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ. કેવી રીતે ફોર્મ ભરવું એ તમને બાકી વસ્તુ તમને બતાવવાનો છું. 8 મેથી આ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થયા છે. 19 જૂન જે છે આની લાસ્ટ ડેટ છે. તમારે ગુજરાતની કોઈ પણ ડિપ્લોમા કોલેજમાં એડમિશન લેવું હોય તો તમે લોકો બે રીતે લઈ શકો છો. એક આ ફોર્મ ભરીને લઈ શકો છો અને એક કોલેજનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. પણ ડાયરેક્ટ કોન્ટેક્ટ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં થશે, ગવર્મેન્ટ કોલેજોમાં નહીં. ગવર્મેન્ટ કોલેજમાં જે પોલિટેકનિક કોલેજ છે એમાં તમારે જો એડમિશન લેવું હોય તો તમારે કમ્પલસરી આ જ ફોર્મ ભરીને જવું પડશે. તમે બેઝિક મેથ્સ લીધું હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હોય, તમે લોકો ડિપ્લોમા માટે એપ્લાય કરી શકો છો. તમારા મેથ્સના, સાયન્સના અને ઇંગ્લિશના આ 3 સબ્જેક્ટના માર્ક્સ 300માંથી તમારા જે માર્ક્સ આવશે એના હિસાબે તમારું મેરિટ બનશે અને એના બેઝ પર તમારી આખી એડમિશન પ્રોસિજર થશે. રાઈટ? તો આ એસીપીડીસીની વેબસાઇટ છે. હવે એમાં તમારે બેટા સૌથી પહેલાં અહીંયા કરવાનું છે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. ઓકે, તો એ કરાવવા માટેની આખી જે પ્રોસિજર જે છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ, જેના કારણે તમે લોકોને આઈડિયા આવશે. આ રહી છે, બરાબર? તમારે આખીની પીડીએફ છે. તો અહીંયા આગળ તમે જોશો ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, તમારે બેટા એની પર ક્લિક કરવાનું. તમે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે બીજી વિન્ડો ઓપન થશે કંઈક આવી, જેને કહેવાય છે કેન્ડિડેટ્સ કન્સેન્ટ. એમાં યસ આઈ એગ્રી બટન પર ક્લિક કરીને તમારે આગળ વધવાનું. એટલે આગળ વધશો એટલે કંઈક આવું બતાવશે. એમાં તમારે તમારા 10મા ધોરણના માર્કશીટ પ્રમાણે તમારું નામ, તમારો ડેટ ઓફ બર્થ, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, તમારું યુઝર આઈડી અને પાસવર્ડ. પાસવર્ડ જે છે બેટા 8 અક્ષરથી લઈને 13 અક્ષરની વચ્ચેનો હોવો જોઈએ. એમાં એક કેપિટલ લેટર હોવો જોઈએ, એક સ્મોલ લેટર હોવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ, એક નંબર હોવો જોઈએ. રાઈટ? એ પ્રમાણે 8 થી 13 અક્ષરો કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. એટલે પૂછશે કે તમારે ફાઇનલ સબમિટ કરવું છે. તમે જેવું બેટા ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરશો, યસ ફાઇનલ સબમિટ પર, એટલે તમને આવું બધું બતાવશે. એમાં તમે ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો એટલે શું થશે ખબર છે? તમે જે મોબાઈલ નંબર નાખ્યો હતો ને, મોબાઈલ નંબર પર તમારો ઓટીપી આવશે. એ ઓટીપી તમે અહીંયા નાખો અને અને આ જે સિક્યોરિટી પિન છે અહીંયા આ લખેલો છે, તમારામાં બીજો લખેલો આવશે. આ સિક્યોરિટી પિન બેટા આમાં નાખી વેરીફાઈડ અને ફાઇનલ સબમિટ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારું જે છે એકાઉન્ટ બની જશે. એકાઉન્ટ બનશે એટલે આવી વિન્ડો ઓપન થશે. તમે આની પર ક્લિક કરવાનું. ક્લિક ટુ લોગ ઇન એન્ડ કમ્પ્લીટ યોર પ્રોફાઇલ, એની પર તમારે ક્લિક કરવાનું. તમે જો એની પર ક્લિક કરશો એટલે પાછી આ વિન્ડો જે ઓરિજિનલ વિન્ડો હતી એ ખુલી જશે. તમે સૌથી પહેલાં આની પર ક્લિક કર્યું હતું અને તમે તમારું આખું એકાઉન્ટ બનાવ્યું. હવે તમારે લોગિન કરવાનું છે. તો તમારું જે યુઝર આઈડી છે નાખો, તમે જે પાસવર્ડ બનાવ્યો નાખો, અહીંયા જે સિક્યોરિટી આઈડી લખેલો હોય તમારામાં એ નાખવાનો અને સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું. તમે જેવું બેટા સાઇન ઇન બટન પર ક્લિક કરશો એટલે આ ખુલશે. ભૂલ ના થાય, આમાં બે વસ્તુ હશે. એસીપીડીસી ગુજરાત ફર્સ્ટ યર ડિપ્લોમા અને સેકન્ડ યર ડિપ્લોમા. આપણે ફર્સ્ટ યર ડિપ્લોમામાં જવાનું. સેકન્ડ યર ડિપ્લોમા કોના માટે છે? આઈટીઆઈ ટીઈબી કરેલું હોય એ લોકો માટે. એમાં તમારે આની પર જે આ લખ્યું છે સિક્યોરિટી પિન એ નાખી અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ એની પર ક્લિક કરવાનું. તમે એની પર ક્લિક કરશો એટલે પાછું ઓપન થશે. જુઓ, એમાં તમારે તમારું નામ, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર એટલે કે તમે મેલ ફિમેલ છો, બરોબર, નેશનાલિટી મતલબ કે ઇન્ડિયાના છો, અને ડોમિસાઇલ મતલબ કે ગુજરાતના છો, ગુજરાતની બહારના છો, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કર્યા પછી તમારે બેટા તમારી કેટેગરી, તમે ઓપન કેટેગરીમાં આવો છો, ઓપન ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી ઓપન કેટેગરીમાં આવતા હોય તો કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. ફિઝિકલી હેન્ડીકેપ એટલે ખોડખાપણ છે કે નહીં એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઇન એક્સ સર્વિસમેન મતલબ કે તમારા ફાધર ડિફેન્સમાં હતા કે છે એ ક્લિક કરવાનું આવશે. ટ્યુશન ફી વેવિયર, જે લોકોની ફેમિલી ઇન્કમ બેટા 8 લાખથી ઓછી હોય એ લોકો ટ્યુશન ફી વેવિયરમાં યસ પર જ ક્લિક કરવાનું રહેશે. રાઈટ? એના માટે તમે ફ્રી સીટ મેળવવાને અધિકારી છો. ઓકે, તો અહીંયા આગળ અધર ઇન્ફોર્મેશનમાં તમારી ફેમિલી ઇન્કમ જે છે, બરોબર, ડુ યુ પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસનું સર્ટિફિકેટ છે, યસ કાં તો નો. બરોબર? ગુજરાત રાજ્યમાંથી એસએસસી પાસ થયેલા ઉમેદવારોએ અહીં ફરજિયાત નો સિલેક્ટ કરવાનું રહેશે. જીએસસીબી વાળા માટે કમ્પલસરી નો છે. ક્લિયર? અને અહીંયા તમારી અહીંયા બેંક એકાઉન્ટ ડિટેલ, કેમ કે તમે કદાચ રિફંડ માગો, તમે એસીપીડીસીમાં તમે કદાચ પૈસા ભરો કોઈ કોલેજની ફીના અને પાછા જોઈતા હોય તો રિફંડ પર ક્લિક કરશો ત્યારે તમારે જે આ બેંક એકાઉન્ટ લખેલું હશે એમાં પાછા મળશે. એટલે બેંક એકાઉન્ટ ડિટેલ નાખવાની, ગભરાવાની કોઈ જરૂર નથી. અને પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જવાનું. તમે જશો એટલે પછી તમારું એડ્રેસ માગશે. કોરસ્પોન્ડન્સ એડ્રેસ એટલે તમે ત્યાં જ્યાં રહી રહ્યા છો એ કોરસ્પોન્ડિંગ એડ્રેસ, પ્રિમાઇસીસ નેમ, સબ લોકાલિટી, કન્ટ્રી, સ્ટેટ, જિલ્લો, પિનકોડ, મોબાઈલ નંબર. પછી બેટા પરમનન્ટ એડ્રેસ માગશે. બેટા પરમનન્ટ એડ્રેસ જે છે એ સેમ હોય તો ઉપર સેમ એઝ કોરસ્પોન્ડન્સ એડ્રેસ લખી દેવાનું. બંનેનો ફરક મતલબ શું? કોરસ્પોન્ડન્સ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસનો
ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે જે અમદાવાદ રહે છે, હોસ્ટેલમાં છે સુરતનો, તો હોસ્ટેલનું એડ્રેસ એક કોરસ્પોન્ડન્સ એડ્રેસ કહેવાય, એટલે સુરતનું એડ્રેસ પરમાનન્ટ એડ્રેસ કહેવાય. પણ જો તમે ઘરે જ ભણેલા છો અને ઘરનું તો તમારું એક જ એડ્રેસ છે, તો પરમાનન્ટ એડ્રેસ અને કોરસ્પોન્ડન્સ એડ્રેસ બધું સેમ જ કહેવાય, રાઈટ? એ તમારે નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું. એના પછી તમારે 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, તમારો ફોટોગ્રાફ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. ફોટોગ્રાફ પહેલાં જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે છે તમારું એ પીડીએફમાં હોવું જોઈએ, મેક્સિમમ સાઇઝ 200 કેબીની હોવી જોઈએ. ડોક્યુમેન્ટ નંબરમાં તમારે 1 2 3 નાખશો તો વાંધો નહીં આવે. તમારે ફાઇલ ચૂઝ કરીને અપલોડ કરવાનું રહેશે અને સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરશો એટલે સેલ્ફ વેરીફાઈ કરવું પડશે. જો અહીંયા સેલ્ફ વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું, બરાબર, અને પછી તમારે આગળ વધજો એટલે તમને લોકોને અહીંયા આગળ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું. જેવું સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમે જશો એટલે આવું બતાવશે, બરાબર. એ બધું સબમિટ કરી નાખશો અને પછી હોમ બટન પર ક્લિક કરશો એટલે પાછી આ વિન્ડો આવી જશે. અહીંયા આગળ તમારું કામ પતતું નથી. પછી પાછું ફરીથી તમારે પાછું અંદર એન્ટર થવાનું. આ સિક્યુરિટી પિન તમારે જે બતાવતો હોય સિક્યુરિટી પિન નાખી ક્લિક હેર ટુ એપ્લાય બટન પર તમારે જવાનું. તમે જશો એટલે બધી વસ્તુ તમારી એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ, કોન્ટ્રાક્ટ ડિટેલ, ડોક્યુમેન્ટ અપલોડ, ફાઇનલ સબમિટ ને ફી આ બધું બાકી જ છે. પછી પાછું એપ્લિકેશન ફોર્મ બટન પર ક્લિક કરવાનું. તમે અહીંયા લખેલું છે જો એપ્લિકેશન ફોર્મ, એની પર તમે ક્લિક કરશો એટલે તમારે પાછી ડિટેલ જે હશે એ બધી પાછી માગશે. તમે લોકો ભરી નાખી છે એટલે કદાચ ફરતી નહીં માગે, પણ માગે તો ફરતી ભરી દેવાની. નામ, મમ્મી પપ્પાનું નામ, મમ્મીનું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, નેશનાલિટી, ડોમેસાઇલ, કેટેગરી, બરાબર. એના પછી તમારી આવશે સબ કેટેગરી, બધું નાખી દીધું છે. અધર ઇન્ફોર્મેશન, તમારી ફેમિલી ઇન્કમ કેટલી છે, તમે કોઈ ટેકનિકલ સબ્જેક્ટ પાસ કર્યો છે, બરાબર. સર્ટિફિકેટ ઓફ સર્વિસમાં ગુજરાત બોર્ડમાં નોંધ લખવાનું છે. એસઆઈડી નંબર જો ના હોય તો 0 હોય તો લખવાનો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમાં. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું, બરાબર. પછી તમારે 10મા ધોરણની ડિટેલ નાખવાની છે. પાસિંગ સ્ટેટસ, રિઝલ્ટ આવી ગયું હોય અને પાસ હોય તો પાસ, રિઝલ્ટ ના આવ્યું હોય તો એપિયરિંગ લખવાનું. પાસિંગ મંથ, જે મહિનામાં તમારું રિઝલ્ટ આવ્યું હોય પાસિંગ મંથ. પાસિંગ યર, આ વર્ષ 2026, કાં તો તમે ડ્રોપ હોય તમે જે વર્ષમાં તમારું રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ, તમારો રોલ નંબર, બરાબર. કેટલા વાર એટેમ્પ કર્યું છે 10મા ધોરણ, 1 વાર, 2 વાર, 10 વાર. બોર્ડ કયું હતું, ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ, બરાબર. સ્ટેટ કયું હતું, ગુજરાત સ્ટેટમાંથી આવી છે કે શું. એક્ઝામ ડિસ્ટ્રિક્ટ, કયા જિલ્લામાંથી એક્ઝામ આપી છે. તમારા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, બરાબર છે. રિઝલ્ટ મોડ, મેક્સિમમ માર્ક્સ કેટલા હતા, એમાંથી કેટલા ઓપ્ટેન માર્ક્સ છે અને પર્સન્ટેજ કેટલા આવેલા છે, રાઈટ. એ તમારે લોકો અહીંયા આગળ લખવાનું છે. મેક્સિમમ માર્ક એટલે તમારા ટોટલ જેટલા બધા સબ્જેક્ટ બધા ગણી લેવાના. પણ તમારા મેરિટ શેના પર કન્સિડર થશે? મેરિટ બેટા તમારું મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ, આ 3 પર તમારા મેરિટ થશે, બરાબર. પાસિંગ પાસ, મેક્સિમમ 100 માર્ક્સ, તમારે જે માર્ક્સ આવ્યા તમારે લખી દેવાના. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે આગળ વધવાનું, બરાબર છે. જો આ સાયન્સના માર્ક્સ, ઇંગ્લિશના માર્ક્સ અને મેથ્સના માર્ક્સ તમારા કન્સિડર થશે. ક્લિયર છે? જો અહીંયા લખેલું છે, બરાબર. રિઝલ્ટ મોડ, બરાબર. સિલેક્ટ પર્સન્ટેજ ઇન રિઝલ્ટ મોડ, તમારા રિઝલ્ટ મોડમાં પર્સન્ટેજ સિલેક્ટ કરવાનું આવશે. ઓકે, ચલો આગળ વધીએ. એના પછી એડ્રેસની વાત આપણે થઈ ગઈ કે એડ્રેસ તમારે કઈ રીતે નાખવાનું છે. બાકીના વધેલા ડોક્યુમેન્ટમાં 10th માર્કશીટ માગશે, તો 10th માર્કશીટ હોય તો એ તમારે નાખી દેવાની. જો તમે ઓપન ઈડબ્લ્યુએસમાં આવતા હશો તો બીજી 2 વસ્તુ માગશે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ કાસ્ટ સર્ટિફિકેટ અને ઇન્કમ સર્ટિફિકેટ. અને જો તમે એસસી કેટેગરીમાં આવતા હશો તો તમારે માગશે કે તમારું કાસ્ટ સર્ટિફિકેટ અને જોડે ફ્રી શિપ કાર્ડ રાખજો. તમે એસટી કેટેગરીમાં આવતા હો તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ જોડે ફ્રી શિપ કાર્ડ માગશે. ફ્રી શિપ કાર્ડ અત્યારે નહીં માગે, પણ તમારે કોલેજના એડમિશન વખતે માગશે. જો તમે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ, એનસીએલ અને ઇન્કમ સર્ટિફિકેટ. જે લોકોની ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તમામે ઇન્કમ સર્ટિફિકેટ તો કાઢીને રાખવાનું જ, બરાબર. એટલે એ લોકો તમને કામમાં આવશે, ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. તમારા સ્કોલરશિપ લેવામાં કામમાં આવશે, એઝ વેલ એઝ તમારા એડમિશનમાં પણ તમને ઘણી જગ્યાએ કામમાં આવશે, રાઈટ. તો અહીંયા આગળ તમને લોકોને ડોક્યુમેન્ટ નંબરને બધું ખબર પડી ગઈ છે. સેવ બટન પર ક્લિક કરી દેવાનું, ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે જો એટલે બધું અહીંયા આગળ અપલોડ થઈ ગયું. તમારું ડોક્યુમેન્ટ અપલોડ થાય એટલે પછી તમારું બધું અપલોડ થઈ કહેવાય. પછી તમારે સિમ્પલ શું કરવાનું છે, યસ કરવાનું છે ફાઇનલ સબમિટ પર. તમે યસ કરશો એટલે બધું કમ્પ્લીટેડ લખેલું આવશે. પછી તમારે પે આવશે, પે રજિસ્ટ્રેશન ફી, એ તમારે બેટા પે કરવા પર એની પર ક્લિક કરવાનું. એમાં થ્રુ બિલ ડેસ્ક પર ક્લિક કરી પે ફી બટન પર જવાનું. એમાં તમારે પછી અહીંયા આગળ શું કહેવાય, પે ફી બટન પર જશો તો તમે લોકો ફીસ પે કરી શકશો, રાઈટ. તો એ તમને લોકોને ખબર પડી ગઈ હશે કે તમારે કેવી રીતે આખું ડિપ્લોમાનું ફોર્મ ભરવાનું છે. ઓકે, ડિપ્લોમાનું ફોર્મ ભરી દેજો. 19 જૂન લાસ્ટ ડેટ છે. પછી આગળ બીજી બધી પ્રોસિજર સ્ટાર્ટ થશે તમારા આખા એડમિશનની. તમે જે આખું ચોઇસ ફિલિંગ કરવાનું છે એ ચોઇસ ફિલિંગ બધું એમાં આવી જશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.